જૂનાગઢ જિલ્લામાં વંથલી તાલુકાના કણજડી ગામે ગંભીર અકસ્માત બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ ઓજત નદી તરફ જતા ખાલી ડમ્પર સાથે બાઇક ચાલક અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા બાઇક ચાલક પિયુષ મેતરે ગામજનો દ્વારા તાત્કાલિક ખાનગી વાહન મારફતે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતથી ઉશ્કેરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને રોષ વ્યક્ત કરતા એક ડમ્પરને સળગાવી દીધો હતો। સાથે જ અન્ય 3 ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ વંથલી પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂ લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે ગ્રામજનોની મુખ્ય માંગ છે કે 50 ટનથી વધુ રેતી ભરેલા અને બેદરકારીપૂર્વક ગામના મેઇન રોડ પર દોડતા આવા ડમ્પર ઉપર કડક પ્રતિબંધ મૂકવામાં આવે અને હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।